નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે સેકન્ડ રાઉન્ડ જે છે એ કેવી રીતે પ્રોસેસ કરવાનો રહેશે। જેમને ફર્સ્ટ રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું અથવા એમની કોલેજ સિલેક્ટ આવી હતી ઓફર લેટર પરંતુ એમને એક્સેપ્ટ નથી કરી તો એમને શું કરવાનું રહેશે, સેકન્ડ રાઉન્ડની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ છે અને તમારે કોઈ ચેન્જીસ કરવા હોય, ચોઇસ ફિલિંગ ચેન્જ કરવા હોય અથવા એડમિશન કન્ફર્મ કરાવેલું કેન્સલ કરાવેલું હોય તો આ બધી સિચ્યુએશનમાં શું થશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આપણે જે ત્યાંની જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી ગયા છે। હવે આપણે એ જોઈ લઈએ કે જે વિદ્યાર્થી મિત્રોએ ઓફર લેટર એક્સેપ્ટ નથી કર્યું તો એમને શું ચાન્સીસ થઈ શકે છે અથવા શું એમને જે ઓફર આવ્યો તો એ ફરીથી ઓફર આવી શકે છે કે નહીં। તો અહીંયા એક સિનારીઓ જોઈએ કે તમને 3 ઓફર આવ્યા હતા, ધારો કે તમે 4 માટે એપ્લાય કર્યું છે બરાબર, અને તમારે જવું છે સેકન્ડ કોલેજની અંદર અને તમને 3 ઓફર આવે છે, ફર્સ્ટ કોલેજ દ્વારા, થર્ડ દ્વારા અને ફોર્થ દ્વારા। આ બધા જ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવ્યા છે પરંતુ તમારે આમાંથી કોઈ પણ કોલેજમાં જવું નથી, તમારે સેકન્ડ કોલેજની અંદર જ જવું છે। તો તમે ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ છે સિલેક્ટ કરી નથી અને ફર્સ્ટ રાઉન્ડનો લાસ્ટ દિવસ હતો 31 તારીખ, જ્યાં સુધી તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું હતું। જ્યાં સુધી તમે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ નહીં કરાવો ત્યાં સુધી આ એડમિશન કન્ફર્મ થયું કહેવાશે નહીં। તો તમે એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી તો તમે જે છે સેકન્ડ રાઉન્ડ માટે ડાયરેક્ટલી એલિજિબલ થઈ જાઓ છો, કેમ કે તમે કોઈ પણ ઓફર જે છે એ એક્સેપ્ટ કર્યો નથી। અને હવે એક ક્વેશ્ચન છે કે તમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થમાંથી આ ત્રણનો ઓફર લેટર એક્સેપ્ટ નથી કર્યો અને સેકન્ડ રાઉન્ડ માટે તમે જે છે એ જઈ રહ્યા છો કે તમને એવો ચાન્સ છે કે તમને જે સેકન્ડ નંબરની કોલેજ છે ત્યાંથી ઓફર સેકન્ડ રાઉન્ડની અંદર આવી જશે તો શું તમને એ વખતે ફર્સ્ટ, થર્ડ અને ફોર્થમાંથી પણ ઓફર આવશે? તો નહીં, આ 3 કોલેજમાંથી તમને હવે ઓફર આપવામાં આવશે નહીં। તમને ફક્ત આ કોલેજ દ્વારા જે સેકન્ડ, થર્ડ અને ફોર્થ રાઉન્ડમાં છે એ ઓફર આપવામાં આવશે અને આ 3 જે કોલેજો છે એનો ઓફર તમે રિજેક્ટ કરી દીધો છે તો હવે આ બીજા તબક્કામાં જ્યારે 5મો રાઉન્ડ, 6થો રાઉન્ડ, 7મો રાઉન્ડ અને 8મો રાઉન્ડ શરૂ થશે ત્યારે તમને ફરીથી આની અંદર ઓફર આવી શકે છે અને એમને જો વેકન્સીસ હશે તો એ જે છે આરમાંથી કોઈ પણ કોલેજ દ્વારા તમને ઓફર કરવામાં આવી શકે છે। અને બીજી વાત કે તમે જો આની અંદર એડમિશન લઈને એડમિશન કેન્સલ કરાવશો તો પણ તમે ડાયરેક્ટલી જે છે એ 5th રાઉન્ડ માટે એલિજિબલ થાવ છો, તમે સેકન્ડ, થર્ડ અને ફોર્થ રાઉન્ડમાં એલિજિબલ થતા નથી। તો ચોક્કસપણે ધ્યાન રાખો જ્યારે પણ તમે કોલેજ એડમિશન કન્ફર્મ કરાવો ત્યારે ચોક્કસથી ધ્યાન રાખો, કેમ કે તમને આ રાઉન્ડમાં એડમિશન નહીં મળે તો 5મા રાઉન્ડથી જે બાકીની સીટ્સ છે વેકન્ટ ત્યાં જ તમને એડમિશન મળવાપાત્ર રહેશે। બધી મોસ્ટલી સીટ્સ જે છે એ ભરાઈ જશે અને પછી તમને જે છે ચાન્સીસ બહુ ઓછા થઈ શકે છે। હવે આપણે જોઈ લઈએ કે તમારી સેકન્ડ અને થર્ડ અને ફોર્થ રાઉન્ડ કેવી રીતે થશે અને સેકન્ડ રાઉન્ડનું મેરિટ ક્યાં સુધીમાં આવી જશે અને તમે ક્યાં સુધીમાં એડમિશન મળી જશે। તો તમે અહીંયા રિવાઇઝ સ્કેડ્યુલ ઓફ ફર્સ્ટ પેજ ઓફ યુજી પ્રોગ્રામ જોઈ શકો છો, તમારે ક્લિક કરી દેવાની રહેશે અને પીડીએફ જે છે એ તમારા સામે ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે જે છે એ પીડીએફની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે તો તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને સેકન્ડ રાઉન્ડ જે છે એ જોવા મળી જશે। તો સેકન્ડ રાઉન્ડ જે છે એ તમારો રહેવાનો છે 3/6/2025 થી 4/6/2025। આની અંદર તમને 2 દિવસ જે છે આપવામાં આવી રહ્યા છે। તમારું આની અંદર રિઝલ્ટ જે છે 3/6/2025 થી આવી જશે અને જેમને કોઈ પણ એક્સેપ્ટ નથી કર્યું ઓફર 1, 2, 3, 4 સિલેક્ટ કર્યું પણ આમાંથી આવે છે તો તમે નથી એક્સેપ્ટ કર્યું તો ડાયરેક્ટલી તમે જે છે એ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જાઓ છો, તમારે કોઈ જ પ્રોસેસ આની અંદર કરવાની રહેતી નથી। તો આ 2 દિવસની અંદર તમારે ઓફર લેટર લઈ અને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। જો તમે નહીં કરાવી શકો તમે તો ડાયરેક્ટ થર્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો અને તમને જે ફર્સ્ટ, સેકન્ડ અને માં જે ઓફર આવ્યું હશે કોલેજમાંથી એ કોલેજમાં હવે તમને ફરીથી ઓફર આવશે નહીં જો તમે એક્સેપ્ટ નહીં કરો તો। ત્યારબાદ જે થર્ડ રાઉન્ડ જે છે એ 6/6/2025 થી 9/6/2025 સુધી રહેવાનો છે અને તે આની અંદર જે છે એક રવિવાર છે એટલે આની અંદર વધારે દિવસ જે છે એ આપવામાં આવ્યા છે। તો તમે આટલા દિવસની અંદર તમારી થર્ડ રાઉન્ડની અંદર પ્રોસેસ પૂરી કરી લેવાની રહેશે। તમને ફાઇનલ કન્ફર્મેશન 4/6 બીજા રાઉન્ડમાં અને 9/6 ત્રીજા રાઉન્ડમાં કરી લેવાનું રહેશે। ત્યારબાદ જે છે પ્રવેશ રાઉન્ડ 4 જે છે 11/6 થી 12/6 એટલે 2 દિવસ માટે થવાનો છે। તો આમ ક્રમશઃ બધા રાઉન્ડ છે 2 દિવસ માટે થવાના છે। ત્યારબાદ આપણે એ જોઈએ કે સેકન્ડ રાઉન્ડની અંદર અથવા 1 થી 4 ની અંદર તમે એડમિશન કેન્સલ કરાવ્યું હોય અથવા તમારી ચોઇસ ફિલિંગ ચેન્જ કરવી હોય તો તમે શું પ્રોસેસ કરી શકો છો? તમે ચોઇસ ફિલિંગ પણ કરી શકો છો પરંતુ આ ચોઇસ ફિલિંગ તમે કરશો, આ ચેન્જીસ કરશો અથવા એડમિશન લીધેલું કેન્સલ કરાવશો 1 થી 4 રાઉન્ડમાં તો તમે ડાયરેક્ટ 5મા રાઉન્ડ માટે એલિજિબલ થશો। તમે ફર્સ્ટ રાઉન્ડમાં પણ એડમિશન કેન્સલ કરાવશો તો તમને સેકન્ડ, થર્ડ અને ફોર્થ રાઉન્ડમાં જે છે ફરીથી એડમિશન મળશે નહીં, તમે ડાયરેક્ટલી 5મા રાઉન્ડ માટે એલિજિબલ થશો। તો હવે એ જોઈ લઈએ કે તમે આ ચેન્જીસ છે ક્યાં સુધી કરી શકો છો। તમારી જે પાછું બેક છે
વેબસાઇટ પર આવી જવાનું છે અને તમે જોઈ શકો છો સ્કેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ. તમારે ત્યાં ક્લિક કરી અને આ પીડીએફ જે છે તે ઓપન કરી લેવાની છે. એ ઓપન થાય એટલે એની અંદર બધી જ ઇન્ફોર્મેશન જે છે એમના દ્વારા આપી દેવામાં આવી છે અને તમે જે છે એક્ઝેક્ટલી એના પ્રમાણે કામ કરશો તો તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે. તો તમે જોઈ શકો છો સેકન્ડ રાઉન્ડ છે એનું રજીસ્ટ્રેશન 29/5 ઓલરેડી શરૂ થઈ ગયું છે અને 13/6 જે છે આની લાસ્ટ ડે છે. ત્યાં સુધીમાં તમારે બધી જ પ્રોસેસ ફોર્મ ફિલ કરવાની કરી લેવાની રહેશે. અને આ ફોર્મ કોને ફિલ કરવાનું છે? જેને એક પણ વાર ફોર્મ ફિલ નથી કર્યું એમને આ ફોર્મ જે છે ફિલ કરવાનું રહે છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે તમે સુધારા કર્યા હોય અથવા તમારે ત્યાં એડમિશન લીધેલું કેન્સલ કરાવવું હોય તો બધી જ પ્રોસેસ તમે 2 દિવસની અંદર કરી શકો છો. 13/6 થી લઈ અને 15/6 એટલે કે ટોટલ 3 દિવસ તમને આની અંદર આપવામાં આવશે. જેની અંદર તમે અગાઉમાં પ્રવેશમાં રાઉન્ડ 1 થી 4માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવ્યો હોય તો તમે આ ચેન્જીસ કરી શકો છો. તમારી કોલેજની અંદર સુધારા વધારા કરી શકો છો, ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકો છો અને ડાયરેક્ટલી તમે 5મા રાઉન્ડ માટે એલિજિબલ થશો. જે બીજો તબક્કો છે એ 4થા રાઉન્ડ પછી આવવાની તૈયારીમાં છે. તેમને પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા જો રદ કરવામાં આવ્યું એડમિશન તો પણ તમે 5મા રાઉન્ડ માટે એલિજિબલ થાવ છો. ત્યારબાદ તેઓ પ્રવેશ તબક્કા જે છે 2માં ભાગ લેવા માટેની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ બદલવા ઈચ્છે છે તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ કરી શકે છે. પરંતુ જો તમારી ચોઇસ ફિલિંગ અથવા તો કોલેજ બધું જ તમે એડમિશન કેન્સલ કરાવી અને ફરીથી આની અંદર ચેન્જીસ કરશો તો તમે ચોક્કસપણે 5th રાઉન્ડ માટે એલિજિબલ થાવ છો. તમે 2nd, 3rd અને 4th રાઉન્ડ માટે એલિજિબલ નથી. જો તમે ફર્સ્ટ રાઉન્ડમાં કેન્સલ કરાવ્યું હોય તો તમે 3 રાઉન્ડમાં એલિજિબલ નથી. જો સેકન્ડમાં કરાવ્યું હોય તો તમે આ 2 રાઉન્ડ માટે એલિજિબલ નથી. એવી રીતે આની અંદર રહેવાનું છે. ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ 2 જે છે એ કરવામાં આવી શકે છે કોલેજીસ દ્વારા અથવા તો તમારી ડોક્યુમેન્ટ જે છે એ વેરીફાઈ કરાવવાના હોય સેકન્ડ રાઉન્ડ માટે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહે છે સેન્ટર પર અને ત્યારબાદ જે છે એ કોલેજીસ દ્વારા ટેકનિકલ પ્રોસેસ કરી અને જે છે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 5મો રાઉન્ડ આવશે જે ચાલશે 21/6 થી લઈને 23/6 સુધી. ત્યારબાદ 6થો રાઉન્ડ આવશે જે ચાલશે 25 થી 26 બે દિવસના જ ગેપ આની અંદર આપવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 7 જે છે 27 થી 30 સુધી ચાલશે અને રાઉન્ડ 8 એટલે છેલ્લો રાઉન્ડ છે 2/7 થી લઈને 3/7 એટલે બે દિવસ બધા જ રાઉન્ડ છે ચાલવા. તો આપણે બધા જ ક્વેશ્ચનના જે છે આન્સર લઈ લીધા છે કે ફર્સ્ટ કે સેકન્ડ રાઉન્ડનું મેરિટ ક્યાં સુધી આવશે એની પણ આપણે ઇન્ફોર્મેશન લઈ લીધી છે. ત્યારબાદ ફર્સ્ટ રાઉન્ડની અંદર કોલેજની અંદર સિલેક્શન નથી કરી તો શું કરવાનું રહેશે? જેમને કોઈ જ પ્રોસેસ નથી કરી એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી એ સેકન્ડ રાઉન્ડ બાદ જે છે એ ડાયરેક્ટલી એલિજિબલ થઈ જાય છે. ત્યારબાદ આપણે એ પણ ઇન્ફોર્મેશન લઈ લીધી કે તમારે ચેન્જીસ કરવા હોય તો શું તમે કરી શકો છો. તો હા, ચેન્જીસ તમે જે છે એ કરી શકો છો પરંતુ તમે એના માટે ડાયરેક્ટલી 5th રાઉન્ડ માટે જે છે એલિજિબલ થઈ જશો. તમને 2nd, 3rd, 4th અને રાઉન્ડમાં જે છે એ એડમિશન નહીં મળે. તમે ડાયરેક્ટ બીજા તબક્કા માટે જે છે એલિજિબલ થાવ છો. તો આ જ કોઈ પણ ચેન્જીસ કરો એ પહેલાં જરૂરથી વિચારી લેજો કે તમને એ રાઉન્ડની અંદર એડમિશન મળશે નહીં અને બાકીની જે વધેલી સીટ્સ હશે એની અંદર એડમિશન તમને મળવાપાત્ર રહેશે. અને સાથે સાથે આપણે એની સંપૂર્ણ ચર્ચા કરી લીધી કે સેકન્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, 4th રાઉન્ડ ક્યારે આવશે, 5th રાઉન્ડ ક્યારે આવશે, 6th રાઉન્ડ ક્યારે આવશે, 7th રાઉન્ડ ક્યારે આવશે અને 8th રાઉન્ડ જે છે ક્યારે આવશે. અને બધા રાઉન્ડ પૂરા થશે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળી જશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.